દહેગામ પોલીસ દ્વારા પોસ્કોના આરોપીને પકડવા માટે મહેસાણાના બજારોની અંદર ફિલ્મી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। 3 વર્ષથી ફરાર પોસ્કોના કેસના આરોપીને પકડવા માટે ફિલ્મી સ્ટાઇલમાં અનોખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ફુગ્ગા, શાકભાજી અને કટલેરીવાળા વેચનાર બનીને મહેસાણાના ટીબી રોડ ઉપર વોચ ગોઠવીને પોલીસે પોસ્કોના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને પકડી પાડ્યો હતો। દહેગામ પોલીસને બાતમી મળી હતી કે આરોપી જે મહેસાણાની બજારમાં આવવાનો છે તેને ધ્યાનમાં રાખીને દહેગામ પોલીસે મહેસાણાની બજારમાં જઈને ફુગ્ગાવાળા, શાકભાજીવાળા અને કટલેરીવાળા બનીને કામગીરી હાથ ધરી હતી। આરોપી ધનપાલસિંહ ચૌહાણને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીએ ભૂતકાળમાં પણ એક સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। જામીન મળતા જ તે આરોપી અલગ અલગ શહેરોમાં છૂટક મજૂરી કરતો હતો। આરોપીને ઝડપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે, જેની માહિતી 2 જાન્યુઆરીના સાંજે 7 વાગે દહેગામ પોલીસ દ્વારા આપવામાં આવી હતી।